1.38 કરોડની છેતરપિંડી કરી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। પોલીસ કમિશનર સાહેબ, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનરની સીધી સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે કામે લાગી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચના NDPS એન્ડ આર્મ્સ સ્ક્વોડ દ્વારા બાતમી હકીકતને આધારે ખોડતુ રોડ વિસ્તારમાંથી ગિરીશ ગુલાબસિંહ પારખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। મજકૂર ઇસમની પૂછપરછ દરમિયાન પોતે સલાબતપુરા વિસ્તારમાં કુશાલ એમ્પેક્સના નામથી ગ્રે કાપડનો વેપાર ધંધો કરતો હતો। આ દરમિયાન સહ આરોપીઓ રાકેશ કાંતિલાલ પટેલ અને દલાલ જયેશ કાંતિલાલ પટેલની સાથે મળી નમ્ય ટેક્સ, પ્રાંશુ ટેક્સ, રાહી ટેક્સ અને ધ્યાન ટેક્સના વિવર્સ પ્રદીપભાઈ ચકલાસિયા સાથે ગ્રે કાપડનો વેપાર કરી તેઓના 1 કરોડ ઉપરાંતના નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરી હોવાની હકીકત જણાવી હતી।